દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના આંદોલનને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો। મણિભાઈ ચોકથી નાવલી નદી સુધી યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યકરોએ હાથમાં મોબાઈલની ટોર્ચ અને કેન્ડલ સાથે સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેન્ડલ પ્રગટાવીને વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કોંગ્રેસે વિદ્યાર્થીઓ પર થયેલા કથિત બળપ્રયોગની નિંદા કરી તેમની સામે નોંધાયેલ કેસ પરત ખેંચવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી। આંદોલન ચાલતું હતું એ બાબતે શું તમે જંતર મંતર ખાતે જે વિદ્યાર્થીઓ માટે અન્યાય થયો છે, ઢોર મારવામાં આવ્યો છે, ટીયર ગેસ છોડવામાં આવ્યો છે, એ તદ્દન એનો વિરોધ કરવામાં આવે છે અને તદ્દન અન્યાય છે। દેશનું ભવિષ્ય કહેવાતા આ નવયુવાનો એના ભવિષ્યની હારે છેડા કરવામાં આવે છે, એની સામેનું આ આંદોલન છે। અને આ જો સરકાર નહીં ઝૂકે કે સરકાર નહીં યોગ્ય નિર્ણય કરે તો આ આંદોલન હજી જલદ કરવામાં આવશે। અને બીજું કે જે 19 કે 20 વિદ્યાર્થીઓનું જે બલિદાન લેવાનું છે એને પૂરતું વળતર મળવું જોઈએ અને એ વળતર મળ્યા પછી જે પોલીસ કેસ કર્યા છે એ બધા પાછા ખેંચાવવા જોઈએ, એ અમારી માંગ છે। આંદોલન ચાલતું હતું એ બાબતે શું તમે